જય સ્વામિનારાયણ. એક ઓળ બાઈને રાત્રે દેહ પડ્યો તો મહારાજ સહજાનંદ સ્વામી તેડવા આવ્યા. ઓળ બાઈ ઓળખી નહીં. એ કે આપ કોણ? તો કે હું ભગવાન સ્વામિનારાયણ. તમારું આયુષ્ય પૂરું થયું. હું તમને મારા ધામમાં તેડવા આવ્યો છું. અરે મહારાજ, ઓલા દાદાના ભગવાન એ? હા, એ દાદાનો ભગવાન એ હું. મહારાજ, મેં તમારી કંઠી પહેરી નથી, મેં તમારા નિયમ ધર્મ લીધા નથી, મેં તમારી કાંઈ સેવા કરી નથી. મારા ઉપર આટલો બધો આશીર્વાદ, આટલો બધો રાજીપો કેમ? અંતકાળે મહારાજ મને આ શરીરની પીડામાંથી મુક્ત કરવા. તો મહારાજ બોલ્યા, માજી સાંભળો, આજથી 10 વર્ષ પહેલાં તમે મારા દાદાના ઓરડા તમે ઓળીપો કરી ગયા હતા. અરે રે મહારાજ, એ ઓળીપો તો મેં 8 આના લઈને કર્યો હતો. મેં ક્યાં મફત કર્યો હતો? મહારાજ કે પૈસા લઈને કર્યો હતો, પણ તમે કેવા ભાવથી હાથ ફેરવીને ઓળીપો કર્યો હતો. ઓહો, આવા સાધુડા અહીંયા રહે છે, મને આવું કામ મળ્યું, આ સેવા મળી, આપણા કેવા મોટા ભાઈ. અરે જેને ભગવાન કહે છે એ અહીંયા રહે છે તો કેવા ભાગ છે. પૈસા લીધા પણ ભાવ હતો ને, એ ભાવથી તેડવા આવ્યા છે. હાલો, આવો સત્સંગ છે, આવો અમૃત છે, એમાં આપણે બેઠા છીએ. દાદાના દરબારના ગોપીનાથજીના મંદિરના પાયા નખાણા સહજાનંદ સ્વામીએ આહલેખ મૂકી, પુકાર કર્યો, એક ઘોષણા કરી કે આ દાદાના દરબારમાં અમે ગોપીનાથજીનું મંદિર કરીએ છીએ, ઘોષણા કરીએ છીએ, આ ગોપીનાથજીના મંદિરના પાયામાં જે કોઈ પથ્થર નાખશે એને હું મારું ધામ આપીશ. હવે એક માજી દહીંનું દળાવા જાય, હાથમાં ડબ્બો બાજરાનો, અને એમાં ડાઘ્યો કૂતરો પાછળ પીડ્યો. માજી કે માર્યાક મરશું, છાતી થડક કે ઉથડક, ગયા કે રહ્યા એવું મીંડું દેખાવ, ચૂધી નાખશે હમણાં ડાગ્યો. અરે મય રે, આ કંઈથી વાહે આવ્યો કે? માજીને કાંઈ હાથ ન આવ્યું, ત્યાં રસ્તામાંથી પાણો લઈને ભેરવીને કૂતરા વાહે જવા દીધો. કૂતરું તો મારું ગિલિન્ડર હોય ને, એ બાઉં કરતું ચટકી ગયું, અને પાયામાં દળતો પેલો માજીએ ફેંકેલો પથ્થરો ગયો. એ ડોશીનો અંતકાળ આવ્યો તો મહારાજ હાથમાં પથ્થરો ખખડાવતા આવ્યા, માજી અમારું પણ છે કે ગોપીનાથજીના પાયામાં પાણો નાખી અને ધામમાં તેડવા આવું, હું તમને તેડવા આવ્યો છું, હાલો. અરે મહારાજ, એ તો મેં કૂતરો તગાડવા રાખ્યો હતો. ભલે તમે કૂતરો તગડવા નાખ્યો, પણ પડ્યો તો પાયામાં. એમ આ સત્સંગમાં બાપા પાયામાં પાણા નાખીએ ને ઇમારતમાં, તો સહજાનંદ સ્વામીના તેડા તો છે, પણ આ ઇમારતમાં ફાંકા પાડવા જો પાણા મારી, બેઠા ગાબા પાડી, તો પછી એ તેડવા આવે. કારણ પાયામાં શરત છે, દિવાલમાં ફાંડા પાડવા ક્યાંથી આવે? પાયામાં નાખો. પાયામાં જે પાણા નાખે, અને પાયાના પાણા જે થઈ ગયા, એ આપણે પરમહંસો, એ નીવકી ઈંટ સમાન એ ડૂબી ગયા, પાયાના પથ્થર થઈ ગયા, અને શિખર તો આપણે બધા થયા. પણ હવે જો ગાબડા ન પાડીએ તો એવો સત્સંગ છે, એનો મહિમા સમજે ત્યારે એમ થાય કે ઓહો, કેવો સત્સંગ મળ્યો છે. સેજે 2 હાથમાં લાડુ છે, તમારે ક્યાં ખોટ છે? આ લોકમાં જલસા છે, ધુબાકા છે, અને પરલોક તો તૈયાર જ છે, કોઈ વાંધો નથી.